નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ પ્રયાગરાજનો મહાકુંભ સમાપ્ત થયો. આ મહાકુંભને લઈને ઘણી બધી વાતો પણ સામે આવી, ઘણા બધા કિસ્સા પણ સામે આવ્યા. અમુક કિસ્સા સારા તો હતા, તો અમુક કિસ્સા લાગણી ભર્યા પણ જોવા મળ્યા. તો મિત્રો, આજે આપણે આ વિષયને સંદર્ભે જ એક વાત કરવાના છે. ચલો ચર્ચા કરીએ કે એવું તો શું થયું કે બાદમાં ફરીથી પ્રયાગરાજ ચર્ચામાં આવી ગયું. તો સંગમ નગરીના ફક્ત રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન ખીચોખીચ ભરેલા હતા. હવે ત્યાં સુધી કે એરપોર્ટ પણ જામ થઈ ગયા. હવે લાખો કરોડો શ્રદ્ધાળુઓ દરરોજ સંગમ નગરી પહોંચી રહ્યા હતા. જોકે આ દરમિયાન એવા કેટલાય રેલવે સ્ટેશન પણ હતા જ્યાં ભીડને કારણે ટ્રેનના ડબ્બાના ગેટ બંધ કરવા પડ્યા. હવે આ બાબતને લઈને એક શખ્સે રેલવે પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે અને બદલામાં એટલું વળતર માંગી લીધું કે તમે જાણીને નવાઈ પામી જશો. ચલો જાણીએ કે આખો મામલો શું છે. તો એક મીડિયાના રિપોર્ટના જણાવ્યા અનુસાર બિહારના મુઝફ્ફર જિલ્લામાં એક વ્યક્તિએ રેલવે ઉપર લાપરવાહીનો કેસ ઠોકી દીધો. હવે મુઝફ્ફરના ગાયઘાટ સુભાષ કેશોના રહેવાસી રાજન ઝાએ પોતાના સાસુ સસરા સાથે 27 જાન્યુઆરીને રોજ મુઝફ્ફરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જવાનું હતું. હવે એમણે ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી. સાસુ સસરા સાથે ટ્રેન પકડવા સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ ટ્રેનમાં નહીં ચડી શક્યા કારણ કે ટ્રેનના દરવાજા જ બંધ હતા. હવે તેમણે ફરિયાદ કરી રેલવે પ્રશાસનને. જોકે ફરિયાદ બાદ પણ રેલવે પ્રશાસને ટ્રેનનો દરવાજો ન ખોલ્યો. આનાથી શું થયું કે ઘણા બધા લોકો એવા હતા કે મહાકુંભમાં જઈ જ ન શક્યા. હવે ત્યારબાદ પીડિતે માનવાધિકાર વકીલ SK ઝા દ્વારા મુઝફ્ફરના ઉપભોક્તા આયોગમાં રેલવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી અને તેમણે વળતર રૂપે 50 લાખ રૂપિયાનો દાવો પણ કર્યો. હવે આ મામલામાં મુઝફ્ફરના ગ્રાહક સુરક્ષા વિભાગ તરફથી રેલવે સ્ટેશન અધિક્ષક, સ્ટેશન માસ્તર, DRM સોનપુર રેલ મંડળ, GM ઈસ્ટ સેન્ટ્રલ રેલવે, ભારતીય રેલના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીને નોટિસ આપી છે. તો વળી વકીલે એમ પણ કહ્યું કે આ મામલામાં આગામી સુનાવણી 9 જુલાઈએ થશે. હવે આયોગે આ સુનાવણીમાં તમામ પક્ષકારોને હાજર રહેવા માટેના આદેશ પણ કરી દીધા છે. હવે મુઝફ્ફરથી પ્રયાગરાજ સુધી યાત્રીઓને સમયસર પહોંચાડવાની જવાબદારી રેલવે પ્રશાસનની હતી, પરંતુ આવું કરવામાં રેલવે નિષ્ફળ ગયું. હવે આ જે મહાકુંભ હતો 144 વર્ષ બાદ આવ્યો. રાજન ઝા અને તેમના સ્વજનોને મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન કરવાનું હોય, પરંતુ રેલવેની લાપરવાહીના કારણે લોકો નહીં જઈ શક્યા. તો દર્શક મિત્રો, હાલમાં જ આ કિસ્સો ચર્ચાએ જગી ગયો છે, જેમાં એક વ્યક્તિએ રેલવે પર જ કેસ ઠોકી દીધો અને 50 લાખનું વળતર પણ માંગી લીધું. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.